અને ભગવાનનો ધામ ગુરુદેવના સંતમાં ત્યાં કાયમ ગણ્યું એ મહારાજને હમણે આપણું અનુભવ કરાયો છે સત્સંગ કહેવાનો ભણ્યું કહેવાનો તે આના ધામ ઉપર બેહવાનો સમય મળ્યો, મોકો મળ્યો બધા સત્સંગીઓને. ગુરુદેવે એક છોકરાની માસ્ટર નતા પડે સ્કૂલ આપણામાં કે એવી રીતે ગુરુદેવે આત્માનો ભણતર ભણાવવાનો મારે કર્યો ભગવાનનું ધામ બનાવ્યું કે કેટલી આત્માઓ દુઃખી થયો, કેટલી આત્માઓ તડપતે કેતરીઓ નરકમાં જાય કેતરીઓ ઉપાડ્યો કે એનું ઢાંકવાની કોશિશ ગુરુએ કરી. તે શબ્દે ગુરુએ આત્મા ઢાંકી છે અને હજુ બી ગુરુદેવ આવે છે. કેમ છે વાડિયાની વાહે ભગવાન આવ્યો દોડતા દોડતા. તે આ ભાગ્યનો ભગવાન આપણી સાથે દોડતા દોડતા આવે. કોની હારો? ભગત સત્તાણીઓ હારો કે મારે કોણ મારા આલુડા મારા બાલુડા કઈક વસુતે પડી જાય તો આપણી બુદ્ધિ અવળી ચલી જાય, આપણને ધ્યાન લગાડવા આવી જાય. તે કઈક ને કઈક પણ આપણે અંદર અવારનવાર ખામી સાચતી રહે. ભલે સત બની ગયા અને સત લોકો કામ કરે છે પણ ફેર બી આપણને આવે એટલે થોડીક પડી ઇંધારો કર્યા છે. કોની? આત્માનો અંધકાર કર્યા છે. પેલી ઉપર દેવાઈ જાય. મન ચાલે, માયા ચાલે, મોહ ચાલે, કાળ ચાલે, કપટ ચાલે, ધૂળ ચાલે, ઘણી જાતની વાસનાઓ ચાલતી રહે આના શરીરની અંદર. તે ગુરુદેવ આની નોશો નાડી પોળસો પાંદામાં ડૂબકી મારવા બરાવે અને મારે. કેમ? પાપ તો મય તો ઉત્પન્ન થાય, દુશ્મન મય પડ્યો, અરે અનેક જાતનો અમૃતો મય પડ્યો, તે ધર્મ બી મય પડ્યો અને ભાવ બી મય પડ્યો, જપ તપ બી મય, મસ્તકના ખજાનામાં બધો સમાન પડ્યો. એ ગુરુદેવ શું કે વચન રૂપી હથિયાર આલે, ઓમકાર ઓમ નમઃ શિવાય નો હથિયાર આલે, ઓહમ સોહમ નો સાર મેળવે, ઓહમ સોહમ નો સાર મેળવીને ઓમકારમાં જવા કે. ઓમકારમાં જાય એટલે પાપનો નાશ થાય, ધર્મની ઉત્પત્તિ લાગે. તે એવી કલા કુદરતી બનાવ્યું છે આ શરીર. તે ગુરુએ જો શરીરમાં રે પણ એ આત્મા કાં જાયરી એ બધું ઓળખાણ કરી લેતી. ઓળખાણ કરીને આપણી આની દેહીની અંદર ભણતર ભણાવે છે આપણ કે તમે તમારે પોતે પોતા હારું કઈ કર લો અને તમારે આત્મા જેતી લો પણ કરમ તમે કઈનું ન રહે. બીજો કોઈ ચોર, ડાકણ, વ્યવહાર, સુડવેલ, ભૂત, ભૈરો, દેવી દેવતા એ કોઈની નડે. પોતે પોતાનું કર્મ નડી જાય. ગુરુનું કહેવું છે કે તમારું કર્મ સત્ય રાખજો, આ સત્ય રાખજો એટલે નડી જાય. સત્ય કર્મ કરવા હારું આપણ દોડતા હર મહિને એકમના આવે. આ સત્ય થાય જાય એની હારું સત્ય બનાવવા આવે. તે આપણે વિચાર કરવાનો કે મારો સમય હું કામ વાપરું છે, મારો સમય હું કરું છે, મહિનો થાય તો હું આના ભગવાનના ધામમાં સમય આલો કે નહીં આલો એ પોતે પોતાનો વિચાર કરવાનો છે. મારો સમય હું ખાવા હારું, લેવા હારું, દેવા હારું, શેઠ હારું, પેટ હારું વાપરી કરો મેં ત્યાં, પણ એક મહિનો થાય મારો સમય હું ભગવાન હારું પાટુક નીકાળો એનો વિચાર કરવાનો બધા કરતા. કે ગુરુ બી ખુશ થાય, ભક્તિ ખુશ થાય, વચન બી ખુશ થાય આપણો. એની હારું કોશિશ કરવાની છે કે અનેક અનરતામાં આપવું પડ્યા છે પણ ઉપાડો કરી નિંદવાળો નકરવાની કોશિશ આપણ કરવાની છે અને ચાલવાનું છે ધીરે ધીરે. તો અનેક અનરતા ત્યાગી કરવાનું છે, ત્યાગ દેવાનો છે, બીજું શાંતું રહે. તે પુણ્ય હારું
છે અમારા હાથમાં. આ મરતી ફાટતી તૂટતી નથી, મીઠાતી બી નથી, શરીર મરી જાય તો એની અંદર અમારા હાથમાં આરું કમાણી આપણું મૂકી છે આપણા હાથમાં કે તમારું વચન હતું બાણ ધ્યાન કરીને મારતા રહો, ધ્યાન ધરીને સાંભળતા રહો અને કરતા રહો શિક્ષણ હર હંમેશા. તો પોતે પોતાની આત્માની સાથે લખાય છે સતનો શબ્દો લાભ તાપ ધ્યાન યોગ પોતાનો સેવા પોતાની પુણ્ય પોતાનો ધર્મ યોગની સાથે લખાય. આત્માનું સાધન મળે. સડકની સીડી ચડવા હારું 84 લાખ યોની તોડવા હારું આને તોડવાની છે. કઈ આ બીજો લક્ષ્ય રાખીમાં પડ્યો છે જીવન. માનવ અવતાર મહાન મોટો દેવનો દેવ યો તોડી શકે, બાકી બીજા તો તૂટે નહીં. કેમ? યો ગુરુનો વચન પાળે, તપ કરે, ઉપવાસ કરે, પાસ થાય. ઉપવાસ નહીં કરે, પાસ નહીં થાય. તો એની હારું આપણે ખૂબ ધ્યાન કરે, ખૂબ માન કરે, ખૂબ માન કરે, ખૂબ ભાવ રાખી ગુરુને જ્ઞાનની ગંગામાં ડૂબકી મારતો રહેવો. એવી લગ્ની એવો ભાવ આપણને કે છે ગુરુ કે આપણો એકદમ ને ખાસેલે આ શરીર નથી ટકતો. આજ ભોજન માને કર્યો, હવે માનનો તે કરવો જરૂર. તો ગુરુનો જ્ઞાન ને જરૂરત આપણું હરેક ની પડે છે. ભગત ને ભક્તાને સાતને લોકો બધા જપે હો તપે હો પણ બધા જરૂરત પડે છે જ્ઞાનની. તો જ્ઞાન ને અંદર ડૂબકી મારવા આપણે લગ્ન લગાડવાની, આપણો ભાવ લગાડવાનો, આપણી દયા લગાડવાની. કે ગુરુનું જ્ઞાન આપણને હર હંમેશા મળતો રહે. ખૂબ ભાગ્યશાળી આત્માઓ કહેવાય આપણને મળી ગયો છે મોકો. એ બધા ભાઈ આપણા નરકમાં પડ્યા છે, ભોગવેલા છે. એવું ચોરીઓ વેચવાનું કામ કરે, ઠગવાનું કરે, લૂંટવાનું કરે, તારો નારો અભિમાન એ ઘણી જાતની વાતના એ વાપરી રાખે કે આપણ કે છે ભગત બન્યા બકરી જાઓ તે આપણો મોકો મળી ગયો છે બકરવાનો. ગુરુને કહીએ બાકી બીજું આપણો ભગવાન બેઠો મળ્યો નહીં અને મળે નહીં અને બકારવા બી નહીં આવે. આ વેચતો લાગતો ભાગ્યાને ભગવાન બકારવા આવેલો છે આપણને કે ભગત બન્યા એટલા બકરી જાઓ.